હાલો ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો છો કે દરિયામાં અમે કેવી રીતે માછલા પકડી છે. તમને ફાઇનલી દેખાડી દઉં કે દરિયામાં અમે કેવી રીતે કાચબો જોવો તો કરીને બહાર આવે છે પછી કાચબો પકડે છે. ઝાડમાં કાચબો આવ્યું છે માછલા જો 10-10 ફૂટના માછલા પકડા છે આજે અમે લોકોએ. તો તમે જોઈ શકો છો અને પછી આજે બનાવવાનું છે માછલાનું શાક. દેશી મછલીનું શાક. ફાઇનલી આ ભાઈ કાપે છે ગ્રેવી બનાવી છે. માછલા ધોઈને આજે અમે ગ્રેવીમાં નાખી દીધા છે જો ઓજો અમારો કઈ રીતે નાખે છે ટમેટા વઘારેલા છે. તો ફાઇનલી વિડીયોમાં બની રહેજો. જો આને કહેવાય ઇન્ડિકેટર. અમારા મોટા ભાઈએ માછલા કાપીને રેડી કરી વાર્યા છે તો જોવો હવે તમે. ફાઇનલી માછલા ધોઈ અને એનું શાક બનાવવામાં આવે છે. તો જુઓ ગ્રેવી સાથે. ફાઇનલી જોવો અમારો વિડીયો. પૂરો વિડીયો જોશો તો મજા જ આવશે. જો આ માછલી કેટલી સ્પીડમાં જાય છે બોટ કરતા પણ એની સ્પીડ 3 ગણી વધારે હોય છે. જો માછલી રમત કરે છે તો ચાલો આપણે એને પકડી. બરોબર હવે અમારે એ માછલીને પકડવી તો ઓજો નીચે નાખીને જાળમાં ફસાવાની રહેશે. તો ફાઇનલી સવારનો ચા આવી ગયો છે અત્યારે. ભેગા બિસ્કીટ પણ આવી ગયા છે. તો એ માછલીને પછી પકડીએ ચા પીને. કાંઈ વાંધો નહીં. ચા પી લે પેલા અમે. જો અમારે કાળુ દાદા બેહી ગયા છે હેઠે હાવ. કે ચાલી માછલીને પકડશી કેમ. તો ફાઇનલી અમે આ માછલી પકડવા માટે જાળ નાખી છે હવે. જોવો હવે અમારી જાળ છે. 2000 ફૂટની મોટી જાળ છે અમારી પાસે. ઓજો અમારી પાસે જે છે 2000 ફૂટનો છે. હવે ઇન્ડિકેટર નાખતા રહે એટલે અમને ખબર પડે કે કેટલે જાળ પહોંચી. આ અમારું ઇન્ડિકેટર છે. જો બૂટ પહેરાવ્યું ઇન્ડિકેટરમાં. જો સેન્સર ખરાબ ના થાય એના માટે ચાલુ છે કે નહીં ચેક કરવા માટે. ફાઇનલી સેન્સર ચાલુ જ છે. હવે અમારે કાળુ દાદા નાખશે અંદર. તો કાળુ દાદાએ સેન્સર બેન્સર નાખીને ચેક કરી દીધું હે. હવે અમે પકડશી મોટી સાઈઝના માછલા. બરોબર જાળ ઓજો નીચે નાખવા માંડ્યા છે. જાળ પાથરી છે. જોઈ હવે સવારનો ટાઈમ છે. કેટલા માછલા આવે છે ટ્રાય મારી જોઈ. કાળુ દાદાજી કેરબા બે બાંધ્યા છે અને હવે નીચે મોકલા છે કેરબા બેરબા બાંધીનો. જાળ ડૂબે નહીં એના માટે. બરોબર તો ફાઇનલી બે ભાઈ અમારે નીચે જાળ માંડ્યા છે ફેંકવા. એ થાકી જશે એટલે બીજા બે લાઈનમાં જ ઊભા છે. એ પણ મદદ કરાવશે. દી ઉપર ચડી ગયો છે. વાગ્યા છે સવારના 10. તો ફાઇનલી હવે અમે લોકો આખી જાળ હેઠે નાખી દેવાની છે. જોઈએ હવે ફાઇનલી આપણે બે જણા થાકી ગયા એટલે બીજા બે જણા લાગી ગયા છે નીચે જાળ નાખવા. તો પછી ફાઇનલી અમે હવે લોકો હે ને કેરબાઈ બાંધીને નાખ્યા છે. અમારી જાળ ક્યાં લાગે છે એટલે દૂરથી દેખાય અમને કે કેટલીક દૂર. જો આ બીજું ઇન્ડિકેટર અમારા કાળુ દાદા નાખે છે. બરાબર સેન્સર નાખવા પડે ભાઈ નકર તમારી જાળ ક્યાં આવી જાય ખબર ના પડે. જો કાળુ દાદાએ અમારું બીજું સેન્સર નાખે છે અંદર દરિયામાં. જો આને કહેવાય સેન્સર. હવે ફાઇનલી અમે સેન્સર 2 3 4 નાખી દીધા છે. હજી કાળુ દાદા એક કે નાખવું જોશે તો પાછું નાખી દઈ. અમારી જાળ છે 2000 કિલોમીટર 200 કિલોમીટરની સોરી. એવડી મોટી જાળ છે એનામાં તમે ફાઇનલી જોજો. અમારા ઓજામાં આજ કેટલા માછલા આવે છે. બરોબર અમે આ ઝીંકા માછલા તો આજે પકડવાના જ નથી. કાળુ દાદા કે મોટા માછલા જ પકડવાના છે. તો ફાઇનલી આજે અમે બહુ મોટો ઓજો લઈ આવ્યા છીએ અને જાળ નાખી છે. હવે જોઈ લઈએ કેટલા માછલા આવશે. ને ફાઇનલી જાળ નાખ્યા છે કાળુ દાદા કે આજ તો માછલા પકડવા જ છે. આખી બોટ ભરી દેવી એ માછલાને. જોઈ આજે કેટલા માછલા આવે છે. હવે કાળુ દાદા થાકવા આવ્યા એટલે બીજા ભાઈને કીધું કે હવે તમે નાખો કેરબા બાંધીને બાકી માછલા તો પકડવાના જ છે. બરોબર બહુ દૂરથી જાળ નાખી દીધી. સેન્સર કેટલાય નાખી દીધા.
અને અમારે લાલુભાઈ રાંધવા માંડ્યા છે. ચાડિયા લાલુભાઈ એ અત્યારે ડુંગળી કાપે છે. તમને બતાવું થોડી વારમાં એ પણ. બરોબર જમવાનું ટાણું થાય છે હમણાં. આજે આખો દી ઝાડ નાખી છે, હવે જોઈએ આખો દી માં કેટલા આવે છે. હજી અમારે કાળુ દાદા ક્યારે બાંધે નાખતા જોવો. જો કાળુ દાદા કેરબા બાંધી નાખ્યા છે હેઠે. હવે 4 જણા મંડાણા છે 4 ના. જોઈએ હવે કેટલાક માછલા જ આવે. બધા મંડાણા તો છે કઈ ના. બરોબર અને મારા લાલભાઈ હમણાં જો રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું. હમણાં તમને બતાવું થોડી વારમાં. પેલા ઓજો અમે હેઠે નાખી દઈ. બરોબર. ફાઈનલી હવે હાંજ પડવાની તૈયારી છે પણ હજી ઓજો અમે હેઠે જ નાખી. માછલા તો કાંઈ જ નથી. બરાબર છે. હવે જોઈશી શું થાય. અમારા મુન્નાભાઈ જો ડ્રાઈવર કરે છે. નેટવર્ક ને એફએમ હારે જોડાયેલા છે. કાંઈ વાંધો હોય તો એને કઈ બાજુ હાંકવું શું કરવું કોઈ પટકારે નહીં. એટલે હેન્ડલ ઘુમાય થયા હે. બરોબર છે. હવે દી આથમવાની ટાણું છે. જોઈ કેટલો ઓજો નીચે નાખી દે એમાં પછી એમાં લોકો કાલે કાઢસી ઓજાને સવારમાં. કેટલા માછલા લઈ આવી બરોબર. તો ફાઈનલી અમારે હજી કાળુ દાદા સેન્સર પછી સેન્સર જ નાખે. કાળુ દાદા ની મોજ જોઈ કેટલા માછલા ભેગા કરે સેન્સર હતી બરોબર. આ નવું સિસ્ટમ લેવા કાળુ દાદા. બરોબર. કાળુ દાદા ક્યાંક તો માછલા સેન્સરથી પકડવા હે. બરોબર અત્યાર સુધીમાં 200 ફૂટ નીચે 200 ફૂટની જાડે દીધી હે. ફાઈનલી જોઈ હવે આખી ઝાડ પૂરી થઈ જાય પછી ખેંચસી ઓજાને. કેટલા માછલા આવે જોઈ. કાળુ દાદા કે દરિયાના મસલા બધા આપડે જ ભેગા કરી લેવા જો. હા. બાકી થાકે નહી હો કાળુ દાદા. ફાઈનલી અડધો ઓજો નાખી દીધો છે. અડધો ઓજો બાકી છે. જોઈ હવે. અને અમારા ભીમભાઈ ઉભા જોવે આ બે જો અમારા લાલભાઈ હરિયાળી ખાંડે છે. જીરું મીઠું ખાંડે છે. લાલભાઈ હરખું ખાંડજો જીરું મીઠું. ફાઈનલ જીરું ખાંડી વર્યું હે લાલભાઈ ઝીણું ઝીણું. હવે આને કહેવાય લવિંગ ગોળ. ગરમ મસાલો દેશી માછલી ભેગો ખાવાની મજા આવે. એટલે હવે લવિંગ ખાંડી વર્યા છે અમારા લાલભાઈ એ. હવે લસણ ફોલે છે ફાઈનલી જોવો. ને હજી લસણને ખાંડ છે. એને રેસીપી બનાવવાની છે. ફાઈનલી લસણ ખાંડી છે હવે અમારા લાલભાઈ. ને કાળુ દાદા કે હવે આપડે ઓજો એટલો નાખી દીધો છે. જોઈ હવે કેટલા માછલા આવે. અમારે જો આ જો ભાઈ હાઈક થયા હે. હવે ટમેટા અને થોડોક મીઠો લીમડો અને મેથી નાખી મસાલો ફ્રીજ માંથી કાઢ્યા અને દેશી ફ્રીજ કેવાય દેશી. મરચા 2-3 નાખી દઈ. લાલભાઈ કે તો ટેસ્ટમાં મજા આવશે. બરાબર. ડુંગળી બુંગળી ને એ આંબલી બાંબલી નાખીને જે અમારા લાલભાઈ બનાવશે દેશી માછલીનું શાક. બાકી જોઈએ લાલભાઈના હાથનું શાક ખાવાની લાવીએ કેવું શાક થાય. ટમેટા સુધારે અમારા લાલાભાઈ. તો ફાઈનલી અમારો વિડીયો જોતો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ટમેટા સુધારી અને હવે ફાઈનલ પછી વઘાર કઈ રીતના થાય લાલભાઈ તમને બતાવશે. આને દેશી વઘાર કહેવાય. કેવો દેશી. ફાઈનલી આવ દેશી જો મરચાની કટકી ઝીણી ઝીણી કરે છે અમારા લાલભાઈ. તો ફાઈનલી લાલભાઈ તો કઈ બોલતા નથી પણ હું બોલું છું. મરચાની કટકી થઈ હવે લાલભાઈ ડુંગળી સુધારે છે. ફાઈનલી તો જોઈએ હવે આપણે આગળ શું કરે છે લાલભાઈ.
લાલભાઈ ડુંગળી સુધારે, બીજી ડુંગળી નાખવી છે આજે. એટલે વઘારમાં ડુંગળી તો પેલા જ જોઈએ ભાઈ, ગમે એનું શાક હોય બરાબર. તો ફાઇનલી ડુંગળી નાખી છે અમે લોકો. હવે ડુંગળી ઝીણી ઝીણી સુધારી છે. ડુંગળી ઝીણી ઝીણી સુધારીને હવે જોયો લાલભાઈ શું કરે છે બરોબર. લાલભાઈ ઝીણી ઝીણી ડુંગળી સુધારી છે, હજી કટિંગ જ કરે બરોબર. તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો જોવાનું ભૂલતા નહીં અને પૂરો વિડીયો જોજો. અમારા લાલભાઈ કેવું ભાઈ માછલીનું શાક બનાવે એવું ના બેઠે બેઠા મથે છે બરોબર. તો ફાઇનલી ડુંગળી સુધારવા આવી. હવે લાલભાઈ ડુંગળી સુધારી લીધી. હવે આપણે દેશી વઘાર કરશે માછલી બરોબર. લાલભાઈ કે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આંબલીનું પાણી બનાવ્યું લાલભાઈ. આજ તો ખાટું મીઠું શાક બનાવવાના છે લાલભાઈ. અને હજી અમારે ખારું તો થાકી ગયા ઓજો નાખતા નથી. બીજા 2 જણા નાખે, એના નામ મને ફાઇનલી આવડતા નથી. કઈ વાંધો નહીં. હવે થોડુંક લાલભાઈ કે વઘાર ચાલુ કરું છું હું. હવે થોડી વારમાં ચૂલો જગાવ્યો છે લાલભાઈએ ગેસનો, એમાં તેલ નાખ્યું છે લાલભાઈ. હવે રાઈ નાખીને અમારા લાલભાઈ વઘાર કરશે. મીઠો લીમડો નાખ્યો છે લાલભાઈ અને ટમેટા બમેટા નાખીને મસ્ત બનાવ્યું. જોયો અમારા લાલાભાઈ ડુંગળી જો પેલા ના નાખી, જો અમારા લાલભાઈનો વઘાર જુઓ, દેશી વઘાર. વાહેથી એને મરચા ડુંગળી નાખી. એ જુઓ અમારા લાલાભાઈનું કામ જુઓ તમે. એનું શાક ખાઈ જાવ ને તો તમે આંગળા શાક કરી જાવ ભાઈ. હા, લસણ નાખ્યું છે લાલાભાઈ. હવે ગરમ મસાલો લાલાભાઈ નાખી દીધો હોય. અને ફાઇનલી દેશી વઘાર તમે જોવું તો જોજો, હમણાં એનો કલર આવે. હવે મીઠી આંબલી નાખીએ લાલાભાઈ, મીઠી આંબલીનું પાણી. હવે તમે જોઈજો અમારા લાલભાઈ શું બનાવે એ. તમે મને નથી ખબર શું બનાવે ને લાલાભાઈ. હવે હળદર નાખીએ. ફાઇનલી દાળ જેવું બનાવ્યું હોય લાલાભાઈ અત્યારે. દેશી લીમડો બીમડો નાખીને કાળુભાઈ થાકી ગયા હવે. અને ઓજો હજી કઈક છે અને પવન થોડોક ધીમો પડી ગયો છે. તો ફાઇનલી દાળ જેવું બનાવ્યું અમારા લાલાભાઈ. હવે માથે નાખ્યો હે કોથમીરનું કટિંગ કરીને. હવે લાલભાઈ દાળ ઉતારી લીધી છે. હવે અમારા લાલાભાઈ બનાવશે, જોઈ શું બનાવે છે. દાળ તો બનાવી લીધી અમારા લાલાભાઈ. મને એમ કે વઘાર કરે છે માછલીનો, પણ દાળ બનાવી લાલાભાઈ. તો હવે જોઈએ, હવે હાંત આવે એવી હે. અંધારું થવાની તૈયારી હે. રાતના વાગ્યા 9. ઓહો, લાલાભાઈ લઈને આવ્યા 20 ઈંડા. હો, આજ તો ઈંડા કરીનો પ્લાન છે લાલભાઈ કે. યાર ભાતના ઈંડા કર્યો, તેલ નાખ્યું હે. અમારા લાલાભાઈ ઈંડા ફોડી ફોડી નાખવાના. આજ નક્કી કઈક કરવાના હે અમારા લાલાભાઈ. તો જોઈએ હવે શું કરે. ઓહ, હું વાત છે લાલાભાઈ ડાયરેક્ટ એની મને પુડલા બનાવ્યો દેશી સ્ટાઈલમાં. ઘણા લોકો લોટીમાં પુડલા કરે, પણ અમારા લાલાભાઈ ડાયરેક્ટ એની મને તેલમાં કરે, ભજીયા કરે. ફાઇનલી ઈંડા પછી ઈંડા મીંડા નાખવા લાલભાઈ. હવે જોઈ શું કરે આગળ. જોયેલા દેશી સ્ટાઈલમાં પુડલા. જોયા હવે અમારા લાલાભાઈ આગળ શું કરે. પુડલા પછી પુડલા કરવા માંડ્યા. પુડલા પછી પુડલા માંડ્યા કરવા. આવે અમારા લાલાભાઈ. આવો જો દરિયામાં આવું કરીએ અમે ભાઈ. આવી રીતે જમવાનું હોય લાલાભાઈ. પુડલા પછી પુડલા માંડ્યા શીખવા, મીઠું નાખી નાખીને. એક તો બધાને તરાઈ તરાઈને ખવડાવવાના હે. જોઈ લ્યો આવી રીતના કઢાઈમાં પુડલા કરે અમારા લાલભાઈ. ફાઇનલી પુડલા પછી પુડલા મીંડ્યા બનવા. હવે અમારા ખાડુ દાદા પાછા વરગવાના. હજી ઓલા બધા જણા થાકી ગયા, 4-5 જણા બેસી ગયા હેઠા.
હવે ઓજો નાખે પણ હજી ઓજો નાખી નથી રહ્યો. કાળુભાઈ હવે માથું કંજો રે. તમારે લાલભાઈ ખાવાનું કમ્પ્લીટ કરી વયું 50% કમ્પ્લીટ થઈ ગયું. 50% થાય પછી ખબર પડે કે આજે લાલભાઈ ખાવામાં શું દેશે અમને બધાને આજે. તો ફાઇનલી પુડલા કરે છે લાલભાઈ. ડાયરેક્ટ તો બનાવી વાળી લીલી આંબલી જેવી. હવે જોઈએ હવે લાલભાઈ 20 ઈંડાની ફોડીને બનાવી અહીંયા પુડલા. ફાઇનલી દોસ્તો પુડલા પછી પુડલા બહીને જાય છે. હવે જોઈએ આગળ શું થાય છે. અમારા લાલાભાઈ મંડાણા છે સરખી રીતના. આજ તો કે ધરાય ધરાય પુડલા ખવડાવવા તમને બધાને. જોવો આજ તમે બધા જોવો એની પુડલા બનાવવાની ટ્રીક જો. આપણે તમે ઈંડું નાખો ને તેમાં તો વિખાય. હવે જો અમારા ખાડું દાદા મંડાણા પાછા ફેરબા પાછા સેન્સર નાખ્યું હોય અંદર. કાળુ દાદાની ફી કાઢી અને મારા લાલભાઈ એમ છો બોડી ગાર્ડમાં. તો ફાઇનલી પુડલા બનાવ્યા. કાળુ દાદા આખો ઓજો એટલે નાખી દીધો. હવે કમ્પ્લીટ કામ થઈ ગયું અમારું. કાળુ દાદાએ કીધું કે હવે કમ્પ્લીટ. હવે કાળુ દાદા હે ને મોટરમાં ચડાવશે અમારો ઓજો. પછી નાડું ખેંચવાનું કરી ચાલુ. હોય જ કેટલા માછલા આવે. ના વાગ્યા છે 11. હવે ભાત દેશી મછલી દાળ અમે કહેવાય દેશી દાળ. આ છે અમારે દેશી મછલાનું શાક. અમે કાળુ દાદા એક એક પુડલા આપ્યા. આજ કે રોટલા કરવા નથી, આજ પુડલા જ ખાવા બધાને. જો દેશી આંબલી નાખેલું ખાટું કાંઈ ઘટે નહીં. પુડલા એક એક દીધા બધાને. અને આજે મારા કાળુ દાદા કે હું તો 2-3 પુડલા ખાઈ જઈશ, નાખવા જ માંડો અમારા. લાલભાઈ કાળુભાઈ તો હઠી હઠીને ડરશે પણ અમારે જાજી મહેનત અમારા કાળુભાઈ જ કરી છે. અને કાળુભાઈ જ મંડાણા છે. કાળુભાઈ કે બધે પુડલા મારી પણ આવવા દેજો. બાકી બધા ફાઇનલી દોસ્તો હોઈ ગયા છે. પણ અમારા કાળુભાઈ ની અંદર નથી આવતી. જોઈ હવે શું કરે છે. કાળુભાઈ ને નીંદર ન આવે કારણ કે કાળુભાઈ આખો દિવસ નાખી નાખીને ને ખબર પડી ગઈ કે સેન્સરમાં માછલા આવ્યા. એટલે કાળુભાઈ મોઢો ખેંચવા જલ્દી. બરાબર સેન્સરમાં એવું થયું કે માછલા નીંદર આવવા એટલે મોઢો ખેંચવા. રાતના વાગ્યા છે 2. જોઈ લ્યો ફાઇનલી દોસ્તો. સેન્સર રેડી હે ને કાળુભાઈ કે પડી નથી એને જોવા દેજો. કાળુભાઈ બીડી પીતા પીતા અમારે જો કાળુભાઈ બીડી પીતા પીતા ઠપકા રહ્યો. જોઈએ હવે ફાઇનલી કાળુભાઈ સેન્સર હકલવા માંડ્યા હે. હાથવી હાથવીને પાછા મારી દેવાના હે કે જોઈએ હવે કેવડા માછલા કાઢી અમે. પછી જારી માંડ્યા હકલવા. જોયો ફાઇનલી કેટલા માણસો નીકળે છે. રાતનો ચા બનાવ્યો અમારા લાલભાઈ પાછો ગરમા ગરમ. અને ભેગા બિસ્કીટ આપ્યા હે. તો રાતનો નાસ્તો કરી અને ઓજો હમણાં કાઢી જોઈએ હવે. ફાઇનલી પાવડર વાળો દૂધનો અમે ચા બનાવ્યો હોય. તમારા કાળુભાઈ પી ગયા હે બિસ્કીટ ને ચા લઈને. હા અને લાલભાઈ તો 2-3 બિસ્કીટ મારી ગયા હે. જોઈએ હવે ફાઇનલી અમારે કાળુ દાદા હવે શું કરે છે. હજી ઓજો ખેંચવાનું ચાલુ કર્યું છે મોટરમાં. જોઈએ હવે કેટલા માછલા નીકળશે હમણાં. હજી એક પણ માછલું હાથમાં આવ્યું નથી. હજી એક પણ માછલું આવ્યું નથી અમારા હાથમાં. તો જોઈએ આજે કેટલા માછલા અમારા હાથમાં આવે છે. બરાબર ફાઇનલી સેન્સર બધા હકલવા માંડ્યા અમે. કેરબાજી પાંચી નાખેલી અમે. ફાઇનલી એક માછલી હાથમાં આવી હજી તો. જો આ ભાઈ અમારો લઈને જાય છે એક માછલી. હવે બીજો હમણાં ઢગલો થાય.
ચાલુ દાદા કે થોડીક વાર તો ખમો, કેટલા માછલા આવે એ તમે જોવો હમણાં. મોટા મોટા જ પકડવાના હે. જો ફાઈનલી 15 ફૂટ નો લાંબો પોપટ પકડ્યો હોય. જોઈ લે એને મોટી સાસ વાળો. ફાઈનલી જો કાચબો આવી ગયો હોય એક મોટો. ગઈઠો કાચબો કેવાય ગઈઠો. દેશી ગેટો કાચબો હવે એને પાછો આપણે દરિયામાં પછી મેલી દઈએ. હા કે એનું આપડે કઈ કામ હોય નઈ. એને બિચારાને જિંદગી જીવવા દે તો જોવો. અમારે એને લાલભાઈ કે નાખી દયો ને એટલે નાખી દયો એટલે પાછો દરિયામાં વયો જાય. ફાઈનલી ઈ જોય હવે. 5-5, 10-10 કિલાના માછલા આવ્યા મોટા મોટા. દિવસની મહેનત પાણીમાં ના ગઈ અમારી. હજી તો જોવો તમે મારા ભાઈ 15-15 માછલા આવવાના કાળુ દાદા કે. આજ બધા ચાન્સ ખરા જ પકડ્યા જો. એક માછલું અમારા ભાઈ આપણે કાલ બનાવવાનું હોય. એટલે ફાઈનલી આપણે એને હેને કટપીસ કરી નાખી કે મને આ માછલું ગમે ને. કાલ આપણે એનું શાક બનાવવાનું હે. જો અમારે ભાઈ કે દેશી સ્ટાઈલમાં હું બનાવી શકીએ. લાલભાઈને કે. બાકી અત્યારે હું રેડી કરી નાખું 4-5 કાપીને. એટલે આપણે ખાઈને જ શીખી. તાજે તાજું રેડી કરી નાખી કટપીસ કરીને. બરોબર. ફાઈનલી ચોખ્ખું કરે હે. બરોબર. અમારે જો લાલભાઈ ફ્રીજમાં મેલવા ગયા હે. હવે ધોઈ નાખી ફાઈનલી. માછલાને ધોઈ સાફ કરી પછી લાલભાઈ કે મને આપો એટલે જોવો તમે હું બનાવું ઈ તમે કાઈ ન ઘટે. લાલભાઈ આવ્યા. લાલભાઈ કે હું બનાવું તમે ઓલો હકેલો. ખબર પડી ગયું ભાઈ ઓલો હકલતા હકલતા. ફાઈનલી તે ઉભો આવ્યો હે. જો ફાફડી મળી ફાફડી. અને અમારે જો આ ભાઈ જો હેન્ડલ પછી હેન્ડલ વાયરા રાખે. દી ઉગ્યો હે ભાઈ હવે. સવારના વાગ્યા હે 7 અને